પેઇન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. હવે કરીએ છીએ પ્રશ્ન નંબર 4. એમાં બે દાખલા છે. પહેલો દાખલો જોઈએ. 8 ની -1 ઘાત બરાબર 5 ની કેટલી ઘાત કીધી? 3 ઘાત. કિંમત શોધવાની છે અને 2 ની કેટલી ઘાત છે? 4 ઘાત. આપણે કિંમત શોધવાની છે એટલે એક કામ કરી નાખીએ. હાલો, 8 ની -1 ઘાત છે તો આપણે એવું કરી શકીએ કે 1 ના છેદમાં 8 ની 1 ઘાત મૂકી શકીએ. હા કે ના? ઓકે, ધ્યાન રાખજો બચ્ચાઓ. ગુણ્યાકાર આ બે છેદમાં છે એની -4 ઘાત છે તો ઘાત માઇનસમાંથી પ્લસ કરવી છે એટલે બે છેદમાં છે ને આપણે ક્યાં લઈ જશું? અંશમાં. તો હું આ મૂકી શકું 2 ની 4 ઘાત. કોઈને કઈ ડાઉટ? આની માઇનસ ઘાત હતી એટલે એ છેદમાં લઈ આવ્યો. આ છેદમાં માઇનસ ઘાત હતી એટલે એ ક્યાં લઈ આવ્યો? અંશમાં. ગુણ્યા કેટલા કર્યા? 5 ની 3 ઘાત. ડન છે? હાલો, દાખલો પૂરો થઈ ગયો. 8 ની 1 ઘાત એટલે 8. ઓકે, 2 ની 4 ઘાત. 2 દુ 4, 4 દુ 8 દુ 16 મૂકી દો. 5 ની 3 ઘાત તો 5 ગુણ્યા 5 ગુણ્યા 5 થાય 55 25, 25 પંચા 125. ડન થઈ ગયું? હાલો, 8 દુ 125 ગુણ્યા 2 કરો એટલે થાય 250. દાખલો થઈ ગયો પૂરો. સમજાઈ ગયું? આ એક જ સ્ટેપ સમજાય તો દાખલો આવડે. 8 ની -1 ઘાત હતી અને પ્લસ કરવા હાટુ છેદમાં લઈ આવ્યો. 2 ની -4 ઘાત હતી એને પ્લસ કરવા માટે ક્યાં લઈ આવ્યો? એને અંશમાં લઈ આવ્યો. આ 5 ની 3 ઘાત એમને મૂકી. 8 ની 1 ઘાત એટલે 8 એમને, 2 ની 4 ઘાત એટલે 16, 5 ની 3 ઘાત એટલે 125. 8 દુ 16, 25 દુ 250. ચોથા પ્રશ્નનો બીજો દાખલો. શું કીધું ભાઈ? જેમ ઓલા દાખલામાં કર્યું એમ જ કરવાનું છે આપણે, બીજું કાંઈ નથી કરવું. તો જો અહીંયા ઘાત હરકી છે આપણે, નહીં ઘાત હરકી, ઘાત હરકી છે. હું રકમ મૂકી દઉં. 5 ની -1 ઘાત ગુણ્યા 2 ની -1 ઘાત ગુણ્યા 6 ની કેવી ભાઈ? -1 ઘાત. તો તમે ધ્યાનથી જોશો તો તમને ખબર પડશે કે બધી ઘાત કેવી છે? સરખી જ છે ને. તો આપણે આધારનો ગુણાકાર કરી નાખીએ. 5 દુ 10, 10 6 60, 60 ની કેવી ઘાત? -1 ઘાત. પ્લસ કરવું છે એટલે એને કેવું લઈ આવશું? છેદમાં. એટલે જવાબ કેટલો આવે? 1 ના છેદમાં. દાખલો પૂરો થઈ ગયો. કોઈને કઈ ડાઉટ? 5 દુ 10, 10 6 60. કારણ કે ઘાત હરકી હતી એટલે ત્રણેયનો ગુણાકાર કરી નાખ્યો, આધારનો ગુણાકાર કરી નાખ્યો. -1 ઘાત એમને મને પ્લસ કરવું હતું એટલે ક્યાં લઈ આવ્યો? 1 ના છેદમાં. આ એક સ્ટેપ વધારવું હોય તો અહીંયા માઇનસ ની બદલે કેવી ઘાત કરી નાખવાની? પ્લસ કરી નાખવાની. પછી લખવાનું 60 ની 1 ઘાત એટલે કેટલા થાય? 60 જ થાય. દાખલો પૂરો થઈ ગયો. સમજાઈ ગયું? લ્યો ભાઈ પૂરું. Painted, Painless Learning.